જય સચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. રજનીકાંત અંકલ સાહેબ જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આ બુક નંબર B11 પાનું નંબર 99 તારીખ 18/5/77 મુંબઈ. નીચે પેજ 44 of 44. લાસ્ટ પેરેગ્રાફ. જગતમાં લોકોને મન મૂંઝાય છે. હું કાઢું છું. હા, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે જગતમાં લોકોને મન મૂંઝાય અને આ તો જ્ઞાનની હાજરીમાં મતિ મૂંઝાય. મતિ મૂંઝાય એટલે અહંકાર મૂંઝાય ને અહંકાર મૂંઝાય એટલે અંતરાયો તૂટે. મતિ જોડે અહંકાર હોય જ. મન એ વિચારની ભૂમિકામાં છે. વિચારોના ગૂંચાળા ચાલે તે મન અને મતિ એ તો શ્રુત જ્ઞાન પરિણામે ત્યારે મતિ જ્ઞાન થાય. પહેલી 3 લીટી. ઓકે નાઉ મળ્યું? યસ. હા. જગતમાં લોકોને મન મૂંઝાય. સંતોષાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ અહીંયા દાદા ભગવાન કે છે કે જગતમાં લોકોને મન મૂંઝાય અને આ તો જ્ઞાનની હાજરીમાં મતિ મૂંઝાય. આપણે એક એક લીટી લઈએ કે આખું બોલી જાઉં? ના ના, આપણે તમે કોઈ પ્રમાણે. ના, આપને જો આપણે વન સેન્ટેન્સ લઈએ. હાજી હા બરોબર. એટલે કે જગતમાં લોકોને મન મૂંઝાય અને આ તો જ્ઞાનની હાજરીમાં મતિ મૂંઝાય. એટલે શું કહેવા માંગે છે? હાજી. કે જગતના લોકોને મન મૂંઝાય એટલે કે કઈ પણ હોય તો કે અંદર મન મૂંઝાયા રાખે. આવું થશે, આવું થશે, આવું થશે એમ કરીને અંદર મૂંઝાયા રાખે. જેવું મનમાં વિચાર આવે ને એટલે મૂંઝામણ ચાલુ થઈ જાય. અનસિક્યોરિટી ચાલુ થઈ જાય કે આવું થઈ જશે, આવું થઈ જશે, આવું થઈ જશે. એ અંદર બધું આખો મૂંઝામણ ચાલુ થઈ જાય. એટલે કે જગતના લોકોને મન મૂંઝાય. આપણને તો જ્ઞાનની હાજરીમાં મતિ મૂંઝાય. એટલે હવે જ્ઞાન થયા પછી મતિ મૂંઝાય છે. મતિ એટલે શું કહેવાય? એક પ્રકારની ઇનડિરેક્ટ પ્રકાશ કહેવાય અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ. હવે જ્યાં ડિરેક્ટ પ્રકાશ હાજર હોય ત્યાં ઇનડિરેક્ટ પ્રકાશનું શું થાય? એટલે કે હવે આ તો જ્ઞાનની હાજરીમાં મતિ મૂંઝાય છે એટલે અહંકાર મૂંઝાય ને અહંકાર મૂંઝાય એટલે અંતરાયો તૂટે. એટલે શું? તો કે મતિને અહંકારની જોડે લેવા દેવા છે. કારણ કે અહંકારના માધ્યમથી બુદ્ધિ ઉભેલી છે. એટલે કે મતિ એના માધ્યમથી ઇનડિરેક્ટ પ્રકાશથી ઉભેલી છે. એટલે કે એ મૂંઝાયો એટલે કે અહંકાર ગયો, અહંકાર જેવો ડાઉન થયો એવા અંતરાયો તૂટે. એટલે કે અત્યારે બધા અંતરાયો શેના લીધે પડેલા છે? તો કે અહંકારે કરીને જે આપણે ઉભું કરેલું હતું એના આધારે અંતરાયો, અભિપ્રાયો જે આપેલા હતા એના આધારે અંતરાયો પડેલા હતા. જેવું મતિ મૂંઝાય એટલે કે અહંકાર મૂંઝાય ને અહંકાર મૂંઝાય એટલે અંતરાયો તૂટે. એટલે કે ત્યાં અહંકાર ડિક્રીઝ થયો. મતિ જોડે અહંકાર હોય જ. કારણ કે ઇનડિરેક્ટ પ્રકાશ વાળું છે મતિ એટલે.
એટલે અહંકાર હોય તો મતિ હોય, અહંકાર ના હોય તો મતિ ના હોય. એટલે કે મતિ જોડે અહંકાર હોય જ. એ વિચારોની ભૂમિકા છે. વિચારોના ગૂંચાળા ચાલે તે મન. એટલે કે જે વિચારોના ગૂંચાળા ચાલે તે મન, એટલે કે જે વિચારનું ઉદ્ભવ સ્થાન કહેવાય એ મન કહેવાય. એટલે કે જેવું મન એટલે શું? તો કે વિચારોની ગાંઠો કહેવાય. એટલે જેવો સંજોગ, સમય, સ્થાન ભેગું થાય એટલે તરત વિચાર ફૂટે. અને મતિ એ તો શ્રુત જ્ઞાન પરિણામે ત્યારે મતિ જ્ઞાન થાય. એટલે અહીંયા મતિ જ્ઞાન કયું વાત કરી? તો કે જે આપણે સાંભળ્યું છે, સાંભળ્યું છે, શ્રુત જ્ઞાન. એને જે આપણે સાંભળીએ એને શ્રુત જ્ઞાન કહેવાય. અને જ્યારે એ અનુભવમાં પરિણામ પામે ત્યારે એને મતિ જ્ઞાન કહેવાય. એટલે કે અને મતિ એ તો શ્રુત જ્ઞાન, અને પરિણામે ત્યારે મતિ જ્ઞાન થાય. એટલે કે અત્યારે આપણે શું હોય છે? તો કે સાંભળેલું સાંભળેલાથી ચાલ્યા રાખીએ છીએ. એટલે એને મતિ એ તો શ્રુત જ્ઞાન છે. એટલે સામે વાળાનો અનુભવ એ આપણને કહે છે. એટલે કે એનું મતિ જ્ઞાન છે, આપણી માટે શ્રુત જ્ઞાન છે. અને જ્યારે એ શ્રુત જ્ઞાન આપણે અનુભવમાં પરિણામ પામે ત્યારે એને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે કે મતિ એ તો શ્રુત જ્ઞાન છે. એટલે કે જેનું આપણે સાંભળી રહ્યા છે એની માટે મતિ જ્ઞાન છે, અને જેનું આપણે સાંભળીએ છીએ એ આપણી માટે શ્રુત જ્ઞાન છે. પણ હવે તો આપણે દાદાની વાણી સાંભળીએ તો એ આપણા માટે શ્રુત જ્ઞાન થયું. દાદાની વાણી સાંભળીએ એ આપણી માટે શ્રુત જ્ઞાન જ થયું. તો કે કેમ? તો કે હજુ આપણને અનુભવમાં આવવાનું બાકી છે. એમના અનુભવમાં આવી ગયેલું છે અને આપણા અનુભવમાં આવવાનું બાકી છે. એ જેમ જેમ આપણા અનુભવમાં આવતું જશે એમ એમ આપણી માટે મતિ જ્ઞાન થતું જશે. એ કરેક્ટ વાત આપની, બરોબર, એ સમજમાં આવ્યું. પણ આપણને સામેની વ્યક્તિ બોલે એને આપણે એનું શ્રુત જ્ઞાન, એ તો સંસારી ને બધું મિક્સ બોલે, તો આપણે એને કેમ મતિ જ્ઞાનમાં લઈએ? સામેની વ્યક્તિ સમજી ગયા? એટલે સામેની સંસારી કે આની અંદર એવું કોઈ વાત નથી કે સંસારી છે કે અસંસારી છે. કોઈ પણ જયારે કોઈ પણ આપણને કોઈ વાત કે છે તો કે એના અનુભવની વાત કહેતો હોય છે. અને એનો અનુભવની વાત હોય તો જે મતિ જ્ઞાન છે. અને એ અનુભવની વાત આપણે સાંભળીએ તેવું આપણી માટે એ શ્રુત જ્ઞાન છે. એટલે કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન, જે મન પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાનની જે વાત છે ને, તો કે આ વાત જે સંયમના માર્ગે ગયેલા હોય ને, એના અનુભવની વાત આપણને કે સંયમ, તો કે એનો અનુભવ એ મતિ જ્ઞાન હોય ને આપણે એનું સાંભળીએ એટલે આપણી માટે શ્રુત જ્ઞાન થાય. ખ્યાલ આવ્યો? એ કરેક્ટ વાત કરી આપે, બરોબર. એટલે આખું આપણે છે ને 360 ડિગ્રી સમજવું પડશે. દાદા ભગવાન શું કહેતા હતા? તો કે આત્મજ્ઞાની પણ હોય, શાસ્ત્ર જ્ઞાની પણ હોય, અને વ્યવહારના જ્ઞાનીઓ પણ હોય. અરે હા, કરેક્ટ કરેક્ટ. એટલે બધું જ આપણે જોવું પડશે. તો કે વ્યવહાર તો ક્યાંક આપણે વડીલ હોય તો વડીલ જોડે સલાહ લેવા ના જઈએ. કરેક્ટ, એ બાબતનું બરોબર છે. અહીંયા આગળ જે આખી વાત મૂકી છે ને દાદા ભગવાન, તો કે સંયમ માર્ગ માટેની વાત મૂકેલી છે. બરોબર. આપણે સંસારી કે અસંસારીની વાતમાં જવાનું નથી. અહીંયા સંયમી. કરેક્ટ, હવે સમજમાં આવ્યું. ખ્યાલ આવ્યો? એટલે આગળ શું કીધું કે ઉપાધિમાં સમાધિ રહે એ સાચી સમાધિ. આ દેહ છે ત્યાં સુધી ઉપાધિ, તે પછી સંસારીની ગ્રહસ્થી ઉપાધિ, ત્યાગીની ઉપાધિ, તે પાછી જુદી. જો આખું ડિફરન્સ પાડ્યું ને દાદા ભગવાન, આગળ આવ્યું બધું જ. ડિફરન્સ પાડી દીધું ને, બરોબર છે સાહેબ. તો કે આખું કે સંસારીની ઉપાધિ અલગ છે ને ત્યાગીની ઉપાધિ અલગ છે. એ બધાની અલગ છે, બધાની. ઉપાધિ જ્યાં સુધી શું કીધું આગળ, તો કે
ત્યાગીને ના, તો કે ઉપાધિમાં સમાધિ રહે એ સાચી સમાધિ. આ દેહ છે ત્યાં સુધી ઉપાધિ. હા હા, એટલે એમાં આ દેહ છે ત્યાં સુધી ઉપાધિ, એટલે એની અંદર કોઈ બાયફર્કેશન જ નથી કર્યું દાદા ભગવાને. આ દેહ છે એટલે દેહ કોને હોય? સંસારીને. બધાને દેહ હોય, બધાને. હા, સંસારી હોય કે ત્યાગી હોય, બધાને દેહ હોય જ. અને એટલે ઉપાધિ હોય. એટલે પછી આગળ એમને પછી કીધું તે પાછી સંસારીની ગૃહસ્થી ઉપાધિ, ત્યાગી ઉપાધિ તે પાછી જુદી. ત્યાગીને માળા તૂટી જાય તે ઉપાધિ, સોય દોરો વળી એકાદ મણકો ખોવાઈ જાય તે ઉપાધિ. ખ્યાલ આવે કેટલું સરસ દાદા ભગવાને ફોડ પાડ્યા. હા, સરસ આપ્યું છે, બહુ સરસ. હા જી સાહેબ. એટલે કે આખું આ જે વિજ્ઞાન કેવી રીતને છે, તો કે એની પેલી ચડતી દશા બતાવી દાદા ભગવાન. કરેક્ટ. હવે સમજમાં આવ્યું. જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, તો કે આ બધા સ્ટેજીસ જ છે. તો કે આપણને અત્યારે ક્યાં બેસાડી દીધા? તો કે છેલ્લા સ્ટેજમાં કેવળ જ્ઞાનમાં બેસાડી દીધા. કેવળ જ્ઞાન, કરેક્ટ. એટલે હવે આ બધી મતિ જ્ઞાન છે, મન પર્યાય જ્ઞાન છે, કે શુદ્ધ જ્ઞાન છે, કે અવધિ જ્ઞાન છે, તો કે એની જોડે એનો સમય પાકશે ને એ એની મેં તે દશા આવતી જશે. આવી જશે. કરેક્ટ કરેક્ટ સાહેબ. સાહેબ દીપકાન અરે રજનીકાંત અંકલ સાહેબ, એક પૂછું નાનું? એક જ નાનકડું છે. ઓકે ઓકે, પૂછી લો જલ્દી, પછી દીપકભાઈ. હાજી હાજી, જલ્દી જલ્દી. દીપકાનંદજી, આ છે ને બુક નંબર 57 ઉપર છે, છેક છેલ્લી લીટી, પાનું 44, 20/12/84, વડોદરા. ને નીચે પેજ 21 of 25. દીપકાનંદજી, બોલો બોલો. આપણે છે ને ગઈકાલે આપણે ભોગવટાની વાત કરતા હતા ને પેલા દીપકભાઈ મહાત્મા સાથે, કે કંચનભાઈ સાથે, તો એમાં અહીંયા એક લીટી આવી છે સાહેબ, કે આત્માના ભોગવટાનો એન્ડ ના આવે ને પૂતગલના ભોગવટાનો એન્ડ આવે. એમાં શું કે છે જરા દાદા ભગવાન? આગળનો સહેજ રેફરન્સ જોવો પડશે. આગળનું એ છે લીટી કે શંકા એ જ અપશુકન, જે કામમાં શંકા પડી તે કામ બગડ્યું જ. પછી એની નીચે આ લીટી છે કે આત્માના ભોગવટાનો એન્ડ ના આવે, આ પૂતગલના ભોગવટાનો એન્ડ આવે. એટલે પૂતગલ એન્ડ વાળું કે એન્ડ વગરનું? પૂતગલ તો એન્ડ વાળું જ ને. હા, તેનો ભોગવટો એન્ડ વાળો જ હોય ને. હા, એ તો એન્ડ વાળું, એ સમજમાં આવ્યું. એ કાલે એમના પ્રશ્નમાં સમજમાં આવ્યું હતું કાલે, તો પૂતગલનું ભોગવટું. તો આ પહેલી લીટી નથી સમજાતી, આત્માના ભોગવટાનો એન્ડ ના આવે, એ નથી સમજાતી. એટલે આત્માના ભોગવટાનો એન્ડ ના આવે એટલે? હા, એટલી લીટી નથી સમજાતી. કઈ બાજુ છે લીટી? છેક નીચે દીપકાનંદજી, છેક નીચેની લીટી છે. કયો 20? હા, ઓકે. શંકા એ જ અપશુકન, જે કામમાં શંકા પડી તે કામ બગડ્યું છે. આત્માના ભોગવટાનો એન્ડ ના આવે અને પૂતગલના ભોગવટાનો એન્ડ આવે. એટલે આ જે કહે છે અમે અહિંસક છીએ, મુઆ જ્યાં પક્ષપાત છે તે જ પહેલી હિંસા. એટલે આ જે વાત કરી છે ને, આત્માના ભોગવટાનો એન્ડ ના આવે, એટલે કે જ્યાં સુધી હું પોતે કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી
જે પ્રતિષ્ઠિત આત્મા જે છે એને જ પોતે છે એવું માનીને ચાલે છે. હા, ખ્યાલ આવ્યો? એટલે કે એટલા માટે કીધું છે કે આત્માના ભોગવટાનો એન્ડ ના આવે. હા હા હા, એટલા માટે એ વાત પૂરે. અને પૂતગલના ભોગવટાનો એન્ડ આવે તો કે જ્યારે હું કોણ છું એનું ભાન થાય એટલે શું થયું તો કે પૂતગલ જુદું અને આત્મા જુદો પડ્યો. એટલે કે આ પૂતગલ આયુષ્ય વાળું થયું, વિનાશી થયું. તો કે એનો જેમ જેમ ભોગવટો પૂરો થતો જશે એમ અંદર ભગવાન ખુલ્લા થતા જશે. હા હાજી હાજી. એટલે કે પૂતગલના ભોગવટાનો એન્ડ આવે. કારણ કે પૂતગલ ઇટ સેલ્ફ શું કહે છે તો કે પૂરણ અને ગલન. જે પૂરણ થયું છે એ ગલન થવાનું છે. અને અહીંયા આત્માના ભોગવટાનો એન્ડ ના આવે એટલે શું કહેવા માંગે છે તો કે જ્યાં સુધી હું કોણ છું એનું ભાન થયું નથી એટલે એ પ્રતિષ્ઠિત આત્માને જ પોતે કરે છે એવું માનીને ચાલે છે. હાજી, એટલે આરોપિત ભાવમાં જીવે છે કે મારા આત્માએ કર્યું એમ. ખ્યાલ આવ્યો? હા, એટલે ભોગવટાપણું કે ભોગતાપણું એ પોતાના આત્મા પર પ્રતિષ્ઠિત આત્મા. એટલે કે અજ્ઞાન દશામાં શું કે મારો આત્મા કરે છે. એટલે કીધું કે આત્માના ભોગવટાનો એન્ડ ના આવે. હા, એટલે અહીંયા પણ જેવું આ છૂટું પડી ગયું, જેવું ભાન થઈ ગયું હું જુદો ના જુદો, એટલે પૂતગલ એન્ડ વાળું થઈ ગયું અને આત્મા તો પરમેનન્ટ થઈ ગયો. હા, આત્મા પરમેનન્ટ. આત્માને કોઈ ભોગવટો હોતો જ નથી. જે ભોગવટો જે પૂતગલને છે એ સ્પષ્ટ સમજાઈ જાય. કારણ કે પોતે કોણ છે એનું ભાન થયું એટલે સ્પષ્ટ ડિમાર્કેશન મૂકી આપી કે આ મારો ભાગ અને આ આનો ભાગ. મારો ભાગ અવિનાશી છે અને આ ભાગ વિનાશી છે. આ એન્ડ વાળો છે અને હું એન્ડ વગરનો છું, કાયમનો છું. કરેક્ટ. હા હાજી. એટલે આની અંદર છે ને આગળનો આખો સત્સંગ જે છે ને કર્મ ને એની ઉપર બધી વાતો કરેલી છે દાદા. કરેલી છે. હાજી હાજી. હા, કર્મ ખપાવવા આખો નિચોડ મૂકેલો છે. નીચે આખો એનો આપ્યું છે. બરોબર. પણ આપણે આ આત્માનો ભોગવટો એટલે આપણે તો અહીંયા આગળ પ્રતિષ્ઠિત આત્મા પહેલા એ લેવાનું ને પછી જ્ઞાન પછી આ જે થાય છે તે પછી સમજવાનું ને અહીંયા. જો આપણે ગીતાબેન બહુ સિમ્પલ ને સીધી વાત કે જ્યાં સુધી હું કોણ છું એનું ભાન નથી થયું ને ત્યાં સુધી જીવાત્મા કહેવાય. હા હા, બરાબર. જીવે અને મરે એને જીવાત્મા કહેવાય. હા હા, એ સમજ. મારું આત્માએ કર્યું, મારા આત્માએ કર્યું, મારા આત્માએ કર્યું એમ કરીને ચાલે છે જીવ. એટલે કીધું કે એને ભોગવટો છે. એને ભોગવટો જ છે. ખ્યાલ આવ્યો? હા હા, હવે હા, એવી રીતે છે. અને આપણે હવે શું થયા તો કે અંતરાત્મા દશાવાળા થયા. અંતરાત્મા. I with my is equal to જીવાત્મા અને I without my is equal to પરમાત્મા. પરમાત્મા. એટલે આપણે અત્યારે અંતરાત્મા દશાથી પરમાત્મા દશા તરફ જઈ રહ્યા છીએ. કરેક્ટ સાહેબ, કરેક્ટ. હાજી. એટલે હવે ભોગવટો આપણે કોને ભોગવટો રહ્યો તો કે ફાઇલ નંબર 1 ને ભોગવટો રહ્યો. ફાઇલ નંબર 1 ને ભોગવટો. બરોબર, હવે ખ્યાલ આવ્યો. આપણને ભોગવટો રહ્યો નહીં. પહેલાય નતો, આજે પણ નથી અને ભવિષ્યમાંય નથી થવાનું. કારણ કે આપણે એનાથી જુદા જ છે. પણ અજ્ઞાન દશામાં માનતા હતા કે હું ભોગવું છું, હું ભોગવું છું, હું ભોગવું છું, હું કરું છું. એટલે આ ચક્કર ચાલુ થાય. હાજી હાજી હાજી, કરેક્ટ. સરસ સરસ સમજ મળી. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી કઈ પ્રકાશ પાડજો. દીપક આનંદજી કહું કે ના કહું? હાજી બોલો. હાજી સાહેબ. ભોગવટો, પૂતગલ નો ભોગવટો એ 5 ઇન્દ્રિયનો ભોગવટો. કરેક્ટ. હાજી. કારણ કે એ કર્મવશ છે માટે એની શરૂઆત થાય ને એનો એન્ડ આવે. આત્માનું ભોગવટો એટલે આત્માના સુખનું વેદન. હવે આત્માના સુખનું વેદન એ સ્વસંવેદન છે. એનો એન્ડ આવે તો શું થાય? એનો એન્ડ આવે તો શું થાય? એનો એન્ડ આવે જ નહીં.
આવે જ નહીં, એ જ ને, આવે જ નહીં. એ પોતાના શાશ્વત સુખનો અનુભવ છે. એટલે એ આવ્યો તે જે સિદ્ધત્વ સુધી રહી, પછી કાયમ નો થઈ જાય, એટલે એનો એન્ડ આવે જ નહીં ક્યારે. ના, બરોબર, કરેક્ટ. અપેક્ષા એ વાત ઘણી બધી હોય છે, એને ઝઘડો નથી. આત્માનું ભોગવટો એટલે આત્માના સુખનું વેદન. સુખનું વેદન એટલે આપણે સ્પષ્ટ વેદન કહીએ છીએ તે સાહેબ. એ પણ સ્પષ્ટ વેદન તો એ આવે એટલે આમાંથી નીકળે ને, પરિણામ માંથી નીકળે એટલે પછી આત્માના પરિણામમાં જાય, એ આત્માનો સ્પષ્ટ અનુભવ. હમણાં રસ્તે છે અસ્પષ્ટ, એટલે પ્રકૃતિ સ્વરૂપે છે, લક્ષ અનુભવ ચુકાય છે. દાદાને લક્ષ અને અનુભવ ઓલમોસ્ટ બ્રેક વગર રહેતો હતો. લક્ષ તો કાયમ નું, અનુભવ કન્ટિન્યુ. આ સમય માટે એ પૂર્ણ જ કહેવાય, પૂર્ણ પરમાત્મા. પૂર્ણ પરમાત્મા, કરેક્ટ. સરસ, બરાબર બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. સચ્ચિદાનંદ દરેકને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, 14મી હપ્તાવાળી ભાગ 4, પાનો નંબર 37, 6.2, સંગ, અસંગ અને નિર્લેપ. પાનો નંબર 37. બોલજો. આત્મા પોતે સ્વભાવથી જ અસંગ છે. કોઈની જોડે સંયોગ થયો છે પણ સંગ થયો નથી. સંગ થયો હોત તો છૂટો ના પડત. પછી નેક્સ્ટ પહેરે છે, પોતે આટલું બધું સંસારી કાર્ય કરવા છતાં અસંગ રહે છે. આટલા બધા સંસારી ભાવ છે, આટલા બધા કાર્યમાં લેપાયમાન દેખાય છે, છતાં આત્મા પોતે નિર્લેપ છે. અને એવો આત્મા જ્ઞાનીએ જોયો છે તો જ બીજાનો આત્મા છૂટો પાડી શકે. સંતોષાનંદજી, આ બે પેરા સમજાવો ને. આત્મા પોતે સ્વભાવથી અસંગ છે. કોઈની જોડે સંયોગ થયો છે પણ સંગ થયો નથી. સંગ થયો હોત તો છૂટો ના પડત. એટલે શું કહેવા માંગે છે કે આત્મા પોતે સ્વભાવથી જ અસંગ છે. કોઈની જોડે સંગ થયો છે પણ સંયોગ થયો છે પણ સંગ થયો નથી. એટલે શું કીધું કે બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. એટલે કે આ પૂતગલનો સંયોગ થયો છે પણ એનો સંગ નથી થયેલો. પૂતગલનો સંયોગ થયો, સંગ થયો નથી. હા, પણ સંગ નથી થયો. જો સંગ થયો હોય તો છૂટો ના પડે. એટલે સંયોગ અને આત્મા, એટલે દાદાએ શું કીધું કે બે જ છે વસ્તુ, એક સંયોગ છે અને બીજો આત્મા છે. તો કે આત્માને સંયોગ વીંટળાયેલો છે પણ સંગ એ સ્વરૂપ થયેલો નથી. ખ્યાલ આવ્યો દીપકભાઈ? ખ્યાલ આવી ગયો. હવે એટલે કે પોતે આટલું બધું સંસારી કાર્ય કરવા છતાં અસંગ રહે છે. આટલા બધા સંસારી ભાવ છે, આટલા બધા કાર્યમાં લેપાયમાન દેખાય છે, છતાં આત્મા પોતે નિર્લેપ છે. અને એવો આત્મા જ્ઞાનીએ જોયો છે તો જ બીજાનો આત્મા છૂટો પાડી શકે. લેપાયમાન દેખાય છે. હાજી, લેપાયમાન દેખાય છે, કાર્યમાં લેપાય છે, છતાં પોતે એટલે કે દાદા ભગવાને શું વાત કરી તો કે જગત શું જોવે છે તો કે આ ભળી ગયો છે, આ ભળી ગયેલો છે. પોતે આટલું બધું સંસારી કાર્ય કરવા છતાં અસંગ રહે છે. એટલે કે આત્મ સંબંધી કીધું તો કે આટલું બધું સંસારી ક્રિયાઓ બધી થઈ રહી છે પણ એની અંદર પોતે અસંગ છે. આટલા બધા સંસારી ભાવ છે, આટલા બધા કાર્યમાં લેપાયમાન દેખાય છે, ખરેખર છે નહીં. પણ બહારથી જોવે તો શું લાગે કે આ અંદર ભળી ગયેલા છે, છતાં આત્મા પોતે નિર્લેપ છે. એટલે કે એવો આત્મા જ્ઞાનીએ જોયો છે તો જ બીજાનો આત્મા છૂટો પાડી શકે. એટલે કે આવો એ અનુભવ કરીને બેઠા હોય
એ જ બીજાનો આત્મા છૂટો પાડી શકે. હવે આ થર્ડ પેરેગ્રાફમાં છે ને અસંગ અને નિર્લેપમાં ફરક છે. અસંગ અને નિર્લેપમાં ફેર. અસંગમાં એમ લાગે કે કોઈ પાછળ અડ્યું છે, પણ કોઈ અડ્યું જ ના હોય, વચ્ચે અવકાશ જ હોય. અને નિર્લેપમાં તો અડ્યું જ ના હોય, એટલે અડ્યું છે એવું ઊભું થાય જ નહીં. એટલે કે અસંગની અંદર શું, એ આખો ફોડ પાડ્યો. અસંગમાં એમ લાગે કે કોઈ પાછળથી અડ્યું છે, પણ ખરેખર અડ્યું ના હોય, એવો ભાસ થયા રાખે. નિર્લેપમાં અને નિર્લેપમાં તદ્દન છૂટું, એમાં કશું જ આવે જ નહીં નિર્લેપમાં. એટલે કાદવમાં જે કમળ ઉગ્યો હોય તે એ નિર્લેપ કહેવાય. શું? કાદવમાં કમળ ઉગ્યો હોય એ નિર્લેપ. નિર્લેપ એટલે કાદવમાં જે કમળ ઉગ્યું હોય. હા, કાદવમાં જેમ કમળ ઉગેલું હોય એ આખું નિર્લેપ થઈ ગયું. એને કમળ કાદવ ચોંટી ના શકે. એટલે એ લેપાયવાનું ઊંચી વસ્તુ કહેવાય, અસંગ કરતા. નિર્લેપ. લેપાયમાન નહીં, નિર્લેપ. એ બહુ ઊંચી વસ્તુ. એ બહુ ઊંચી વસ્તુ. બહુ ઊંચી વસ્તુ. એ તો દાદાને લેપાયમાં કોઈ વસ્તુમાં થતો નથી. એટલે દાદા કહેતા હતા અમે એક પરમાણુમાં ફરીને આવેલા છે, બધું જ જોઈને આવેલા છે. અચ્છા, આખા દરેકે દરેક આખા બ્રહ્માંડના દરેકે દરેક. ત્યારે આ કુમારી વાળી પરફેક્ટ સૈદ્ધાંતિક વાણી નીકળી શકે કે નિર્લેપ એટલે શું ને અસંગ એટલે શું. અને એક લાસ્ટ પેરા છે કે અસંગ વાળો ફરી ચોંટી જાય, પણ નિર્લેપ વાળો ક્યારે લેપાયમાં ના થાય. એટલે એવું ભાસ થાય અસંગમાં. એ જે પાછળથી અડ્યો ને, જે આગળ વાત કરી ને દાદાએ કે પાછળથી કોઈ અડ્યું હોય એવું લાગે, પણ ખરેખર અડ્યું ના હોય. એટલે મન વચન કાયની તમામ સંસારી અવસ્થામાં હું અસંગ જ છું. એટલે આપણને મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન હું અસંગ જ છું, નિર્લેપ જ છું. બરાબર. એટલે મન વચન કાયાની બધી ક્રિયાઓ સંગી ક્રિયા કહેવાય. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન છે કે આપણે આ જે કોઈ આપણી નિંદા કરે તો એ આપણા કપડા ધોઈ આપે, એમાં શું દાદા કહેવાના? કોઈ આપણી નિંદા કરે એ આપણા કપડા ધોઈ આપે. એ તો આપણે એને પોઝિટિવલી લઈ આપણે એને ઉપકારી માનીએ તો છે. ઉપકારી માને તો જ. આપણે એને ઉપકારી જોઈ શકતા હોઈએ તો જ. તો આપણા કપડા એને ધોઈ આપ્યા કહેવાય, બીજા માટે નહીં. આપણે એને ઉપકારી, કોઈ આપણી નિંદા કરે અને આપણે એને ઉપકારી જોઈ શકીએ ત્યારે સમજવાનું કે એને મને સાફ કરી આપ્યું. અને બીજું બી કહ્યું છે કે મહાત્માનો દોષ જોઈએ ને તો એમાં બહુ હાનિ થાય. એ તો બહુ મોટી વાત કરી દાદા ભગવાને, કારણ કે સંકેતધારી મહાત્માઓ છે. દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા મહાત્માઓની એક ભૂલ જોવી એટલે બહુ મોટી જોખમદારી કહેવાય. બરાબર. કારણ કે એક બાજુ નમસ્કાર વિધિમાં ત્રિમંત્રમાં મહાત્માને સ્થાન આપ્યું છે, ને એમની આપણે ભૂલ જોઈએ તો શું થાય? બરાબર, બહુ મોટી લોસ થાય. બહુ મોટી જોખમદારી, બહુ મોટો લોસ. પણ આપણા મહાત્માઓ બધા એટલા બધા જાગૃત છે કે એ ખોટ ખાવામાં પડે નહીં, અને ભૂલમાંથી એ હોય તો પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લે. એટલા બધા પાક્કા છે કે ખોટમાં ક્યારેક એ ખોટ ખાવા ના બેહી રહે. એટલે એવો મોકો ના આપે કે કોઈ આપણો દોષ જોઈ શકે. એ તો મોકો સંકેતધારી મહાત્માનો એ લક્ષણ હોય. કોઈને દુઃખ ના આપે. ચાલો, જય સચ્ચિદાનંદ. ઓકે સર, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, સંતોષાનંદજી, રજની અંકલ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, દાદાએ કીધું છે કે આ વિજ્ઞાન, વિતરાગોનું વિજ્ઞાન ખાલી સમજ જ કરવાની છે. અને
આ સમજથી જ સંકિત વધારે ગાઢ થશે અને આ જેટલા પણ હવે આ સત્સંગનું અમે સમજ કરીએ છીએ તો એમાં પૂરેપૂરું સમજ અને જણાયું ક્યારે કહેવાશે કે જ્યારે વર્તનમાં આપણું ચારિત્રમાં ઝલકાશે ત્યારે જ પૂરેપૂરું સમજાયું જાણવા પણ કહેવાશે. જો કેવું છે અમીબેન કે સમજનું પરિણામ ઓટોમેટિક હોય. જે આપણે ચારિત્રની ને પરિણામની વાત કરીએ છીએ ને તો કે આજનું આપણે જે લઈને આવેલા છે એ પૂર્વેનો હિસાબ લઈને આવેલા છે. બરાબર. એટલે અત્યારે જેટલી આપણે સમજણ આપણે જેટલું આ વિજ્ઞાન સમજ કરીશું ને એટલું અંદર રેક્ટિફાઈ થતું જશે. બરાબર. હા. અંદર જે નેગેટિવ કે જે કઈ ચાલતું હતું તો કે એ બધું ધર્મ ધ્યાન અંદરના ભાગમાં એટલે કે જે મન વચન કાયા રૂપી પૂતગલનો ભાગ જે છે ત્યાં જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વાળો ભાગ રહેતો હતો ત્યાં ધર્મ ધ્યાનનું પરિણામ પામતું જશે. બરાબર. હા. એટલે આ સમજણનું પરિણામ શું આવશે તો કે આ ગમે તેવો સંજોગ આવશે એટલે દાદાએ પહેલું શું કીધું તો કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. સંજોગ નથી બદલાવાનો, ભોગવટો નથી બદલાવાનો, પણ ભોગવટા વખતે જે અજ્ઞાન દશામાં જે અસરો થતી હતી એ અસરોથી મુક્ત થઈ જવાશે. બરાબર. એટલે કે અત્યારે ફર્સ્ટ પરિણામ આપણું અંદર શું તો કે અસરોથી મુક્ત થતા જઈશું. સમજણનું પરિણામ શું તો કે ગમે તેવું ભોગવટો હશે ને પણ એ ભોગવટાની અસરોમાં નહીં અહીંયા ખ્યાલ આવ્યો. એટલે કે ધર્મ ધ્યાન બહારના ભાગમાં ધર્મ ધ્યાન અને અંદરના ભાગમાં શુક્લ ધ્યાન ઉભું થઈ જશે. એટલે આનંદ નહીં જાય આપણો. એ આનંદ ના જવો એને પરિણામ કીધું. બરાબર. એ આ સમજણનું વિજ્ઞાનના સમજણનું પરિણામ કીધું તો કે આનંદ નહીં જાય. ગમે તેવું ભોગવટો આવશે તે ભોગવટાની અસરોથી મુક્ત રહેવાશે અને અંદરનો આનંદ નહીં જાય. આપણે શું સમજીએ છીએ તો કે આ સમજ કરીશું એટલે બહારની ક્રિયાઓ બધી બદલાઈ જશે. તો કે એ ક્રિયાઓ લઈને આવેલા છે એ મોળી પડી ગઈ હશે કારણ કે અંદરથી ચિકાસ જતી રહી ને એટલે મોળી પડી જશે. એ બધા ભોગવટા છે ને મોળા પડી જશે, અસર વગરના થઈ જશે ભોગવટા. પણ ભોગવટો લઈને આવેલા છે તો ભોગવ્યા વગર છૂટકો જ નથી. બરાબર. એટલે કે આ જ્ઞાનના સમજનું પરિણામ શું તો કે ગમે તેવા ભોગવટાની અસરથી મુક્ત રહેવાશે અને અંદરનો આનંદ ક્યારેય જશે નહીં. બરાબર. તો જાણ્યું એક્ઝેક્ટ કોને કહેવાશે? જાણ્યું એટલે અસરોથી મુક્ત રહે એટલે જણાય જ જાય. આ અસરોથી મુક્ત ક્યારે રહેવાય તો કે આ ભોગવટા સ્વરૂપે દેખાય એટલે તમે અસરથી મુક્ત રહ્યા. અને મને થઈ ગયું તો અસર વાળા થઈ ગયા. અને કોને થયું તો અસરથી મુક્ત રહ્યા. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે જાણવા સ્વરૂપે આવી ગયા. કોને થયું તો કે ભાઈ ફાઇલ નંબર 1 ને. કોને ભોગવટ આવ્યો તો કે ફાઇલ નંબર 1 ને. એટલે તમે એનાથી છૂટા પડ્યા ત્યારે આ જવાબ આવ્યો ને કે ભાઈ ભોગવટો કોને આવ્યો તો ફાઇલ નંબર 1 ને. ખ્યાલ આવ્યો? એટલે ઇટ સેલ્ફ એ શું બતાવે છે કે તમે જોઈ રહ્યા છો. તમે તમારા સ્વરૂપમાં રહી અને આ ભોગવટાને કેવો ભોગવટો ભોગવી રહ્યા છે અમીબેન એને તમે જોઈ રહ્યા છો. એ તમારા જાણપણામાંથી જઈ રહ્યું છે. કરેક્ટ. બરાબર. સંતોષાજી પણ આ વર્તનમાં તો ઝલકાશે જ. આને આપણું આ સમજ જેટલી પણ સમજાશે આપણે સમાઈ જશું. આ જેટલી સમજ અંદર સમાશે
એટલું વર્તનમાં તો આવું જ પડશે ને. વર્તનમાં એવું આપણું બોડી આપણું તૈયાર થઈ રહ્યું છે અત્યારે. કરેક્ટ. અત્યારે એ જ્ઞાન સ્વરૂપ વાળું બોડી તૈયાર થઈ રહ્યું છે, જે ચોથા આરાને લાયક, મહાવિદ્ય ક્ષેત્રને લાયક એ શરીર તૈયાર થઈ રહ્યું છે. બરાબર. તો કે એ કયું તૈયાર થઈ રહ્યું છે? તો કે 5 આજ્ઞા સ્વરૂપ વાળું તૈયાર થઈ રહ્યું છે. તો કે ક્યાં લઈ જશે? તો કે સિદ્ધ ગતિએ લઈને છોડશે. ખ્યાલ આવે? એટલે કે એ બધું પરિણામમાં આવશે, પણ ક્યારે આવશે? તો કે એક ક્ષેત્રને લાયક થઈશું, એક ક્ષેત્રમાં જન્મ થશે ને ત્યાં આગળ એ બધા પરિણામ આવશે. બરાબર. ખ્યાલ આવે? અને અત્યારે કેવું છે? તો કે અમુક સંજોગ હોય, અમુક સંજોગની અંદર તમે એપ્લિકેશન થાય એટલે તરત તમને આપણને ટાઢક થઈ જાય છે. જોજો. હા, થાય છે. ગમે તેવો સંજોગ ભીડ વાળો આવ્યો છે, ગમે તેવો ભોગવટો ભીડ વાળો આવ્યો છે ને, જેવા અસીમ જે કારો અંદર બોલવાનું ચાલુ કરીશું ને એમ પેલા વાદળા વિખરાતા હોય ને એવું દેખાશે. અંદર વિસર અનુભવ થશે કે આ જો આ વાદળા વિખરાઈ રહ્યા છે. બરાબર. હા, સાચી વાત છે. હા, બરાબર. હા, જય શંકર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હમણાં ગીતાબેનનું પેલું તમે જે સ્ક્રીન પર શેર કર્યું હતું ને, એમાં નીચે એવું લખેલું હતું કે સંપત્તિમાં શાંતિ નથી તો વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય? નિષ્પત્તિમાં જ શાંતિ છે. એટલે એ મને સમજણ ના પડી. હોલ્ડ ઓન. યા. ઓકે, મળ્યું. હા, એમાં જે આશા ડિસ્કરેજ કરે તે આશા રાખવાની શું જરૂર? તે ભાગ એટલે થોડું સમજાવશો? એ મને સમજણ ના પડી એમાં. જુઓ, આમાં શું કહેવા માંગે છે? તો કે જે આશા ડિસ્કરેજ કરે છે તે આશા રાખવાની શી જરૂર છે? એટલે કે આપણે કોઈની પણ માટે આશા રાખીએ છીએ તો કે આપણને પોતાને ડિસ્કરેજ કરે છે. તો કે એનો ભોગવટો આપણે જ ભોગવવો પડે કે બીજાને ભોગવવો પડે? આપણે જ મોટો ભોગવવો પડે. તો કે આપણે કોઈની માટે આશા રાખીએ અને એ આશા પૂરી ના થાય, ડિસ્કરેજ થતી હોય, તો કે આપણે જ ભોગવવું પડે, આપણે જ વેદવું પડે છે. તો એવી મૂર્ખામી કરવાની આપણે જરૂર શું છે? એટલે આશા નહીં રાખવાની. હા, તો કે આશા વગર કોઈની માટે પણ આશા રાખી એટલે એનો ભોગવટો આ વગર રહેવાનો નહીં. તો કે કેમ આશા રાખી એટલે ગમે ત્યારે શું ઊભું થાય? તો કે જો મેં એને આટલી જગ્યાએ એને મદદ કરી, હેલ્પ કરી, પણ જો આ મને કરવાની હતી તો મને ના કરી, એટલે દુઃખ આપણને જ ઊભું થાય. અને એને મદદ કરે છે અહંકારે કરીને કરે છે મદદ. પાછા મદદ કરે છે અહંકારે કરીને કરે છે કે જો મારે મદદ કરવી પડે ને એને, નહીં તો કોણ મદદ કરવા આવે? એ અહંકારે કરીને મદદ કરે, માટે એની પાછળ આશા છુપાયેલી છે. એટલા માટે કે આશા રાખવાની શું જરૂર છે? કારણ કે આપણને દુઃખ આવશે પછી. જયારે આશા પૂરી નહીં થાય ત્યારે આપણને દુઃખ આવશે. પછી જ્યાં સંપત્તિમાં શાંતિ નથી તો પછી વિપત્તિમાં શાંતિ હોય જ ક્યાંથી? એટલે કે આપણને જયારે સારી વસ્તુ મળી હોય તો કે એની અંદર પણ શાંતિ નથી. તો કે આ કાળ એવો છે તો કે ગમે એટલું સુખ સાહેબી, ગમે એટલી સારું ભેગું થયું હોય ને તો એમાં પોતાને શાંતિ ના રહે. આ કોક લઈ જશે, કોક માગવા આવશે, તો કે એની ભયની અંદર જીવે. એટલે કે આ સંપત્તિમાં શાંતિ નથી
એટલે કે આટલું બધું જાઓ જલાલી બધું હોવા છતાં એમાં શાંતિ નથી, તો પછી વિપત્તિમાં શાંતિ હોય જ ક્યાંથી? તો પછી વિપત્તિ આવે તો એમાં તો શાંતિ ક્યાંથી રહેવાની? વિપત્તિ એટલે જે હાર્ડ ટાઈમ આવે તે, દુઃખ આવે તે. હા, વિપત્તિ એટલે હાર્ડ ટાઈમ. અને સંપત્તિ એટલે જે આપણને ભેગું થયું છે એ સંપત્તિ કહેવાય. બરાબર. અને વિપત્તિ એટલે કે જે હાર્ડ ટાઈમ આવે આપણી જોડે એને વિપત્તિ કહેવાય. બરાબર. તો નિષ્પત્તિમાં શાંતિ છે ને સુખ છે. એટલે કે સંપત્તિ કે વિપત્તિ એ બેની બિયોન્ડ એટલે કે નિષ્પત્તિમાં એટલે કે જે પ્રાપ્ત થયું છે અને એની અંદર જો પોતે સેટિસ્ફાઈડ રહે તો કે ત્યાં શાંતિ અને સુખ છે. એટલે કે આત્માની દશા શું છે? તો કે નિષ્પત્તિમાં છે. તો કે ત્યાં કાયમ શાંતિ અને સુખ જ હોય. અને આ જે બહારનો ભાગ જે છે એને બધું સંપત્તિ એ ભેગી થાય ને વિપત્તિ એ ભેગી થાય. પડી ગઈ ખબર. બેમાં એકેયમાં સુખ નથી. જે સુખ છે તે શુદ્ધાત્મામાં જ છે. હા, અને બીજું શું છે તો કે આ બધું માનેલું છે, એટલા માટે ત્યાં આગળ સુખ અને દુઃખ છે. કોકને કોકને મર્સિડીઝમાં સુખ લાગે તો કોકને એની આગળ રોલ્સ રોયમાં સુખ લાગે. જે પેલું મર્સિડીઝ વાળો રોલ્સ રોય જોવે ને તો દુઃખી થઈ જાય, અને રોલ્સ રોય વાળો એની આગળનું મોડલ જોવે ને તો દુઃખી થઈ જાય. તો કે આટલી પેલા તો સાયકલ બચારો નથી, ચાલતો જાય છે, એની માટે તો શું થયું આ બધું? તો કે કુદરત ભેગું આપણી કુદરતી આપણને જે ભેગી થઈ છે સંપત્તિ, તો કે એમાં પણ સુખ નથી લાગતું આપણને. આ કાળ એવો છે કે બીજાનું જોઈને દુઃખ ઊભું કરે છે. ખરેખર દુઃખ છે નહીં, પણ બીજાનું જોઈને દુઃખી થાય છે કે મારી જોડે નથી. કે માનેલું છે કે આમાં સુખ છે, આમાં સુખ છે. હા, એટલે ત્યાં આગળ દુઃખનો અનુભવ થાય છે. જ્યારે ખરેખર અવિનાશી પ્રાપ્ત થશે પછી ત્યાં આગળ દુઃખ છે જ નહીં. બરાબર, પડી ગઈ સમજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો ગૌતમભાઈ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, मेरे को ये समझना है कि दादाजी बोलते हैं कि जगत इट हैपन्स मात्र है, इट हैपन्स मात्र, तो इसको थोड़ा समझाइए कि अगर ये इट हैपन्स है तो फिर सुख दुख का अनुभव मुझे क्यों होता है? देखो, क्या इसका कारण? हाँ बोलिए। क्या इसका कारण ये है कि अभी तक हमें ये जगत इट हैपन्स वो समझ में नहीं आया, जेम समझायो नहीं, ये कारण है? तो ये जगत इट हैपन्स है तो इसको थोड़ा समझाइए। तो के जगत इट हैपन એ ક્યારે બોલી શક્યા દાદા ભગવાન? તો કે જ્યારે એમને સંપૂર્ણ જોઈ લીધું કે આ કેવી રીતે ચાલી રહ્યું છે, બરાબર, ત્યારે બોલી શક્યા કે ઇટ્સ હેપન્સ છે. બરાબર. તો કે ઇટ્સ હેપન્સ કહેવાનો કે ક્યારે કીધું એમણે? તો કે જગત કોઈએ બનાવ્યું નથી, હા, એટલે અનાદિ અનંત છે. હા, એટલે કે અનાદિ અનંત છે કે જેનો ઉદ્ભવ પણ નથી અને એન્ડ પણ નથી, એટલે ઇટ્સ હેપન્સ કીધું. બરાબર. કારણ કે એમણે આખું કેવળ જ્ઞાનની અંદર આખું જોઈ લીધું તો કે આ જગત અનાદિ અનંત છે, એ કોઈએ બનાવ્યું પણ નથી અને એનો એન્ડ પણ નથી. બનાવ્યું હોય તો એનો એન્ડ હોય, બરાબર. જન્મે તો એનું મરણ આવે, બરાબર, પણ આ જન્મેલું જ નથી તો એનું મૃત્યુ પણ નથી, એટલે ઇટ્સ હેપન્સ કીધું કે આ જગત ઇટ્સ હેપન્સ છે. બરાબર. અને એની આગળ આખું સંપૂર્ણ સમજ શું આપી? તો કે ત્રીજી આજ્ઞામાં. હા,
તો કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તો કે આ ચલાવે છે કોણ? તો કે સુપર કોમ્પ્યુટર છે, વ્યવસ્થિત શક્તિ છે એ ચલાવી રહ્યું છે. એટલે કે એમણે આખો 360 ડિગ્રી નો આપણને સમજણ આપી દીધી. બરાબર, ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે ઇટ્સ હેપન્સ કીધું એટલે કે કેટલી બધી પઝલ માંથી બહાર કાઢી નાખ્યા. ખરેખર બરાબર. અને તમે જોશો તો કે ઇટ્સ હેપન્સ નો અનુભવ કરવો હોય તો તમે જોશો તો કે એક સંજોગ આવે છે એ એના સમય પૂરતો ટકે છે અને પાછો વિલય થઈ જાય છે. બરાબર, સહી. ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે કે આ કુદરતના ગોઠવણીમાં છે આખું બધું. बराबर. तो जो ये हमें सुख दुख का अनुभव होता है या कुछ भी नॉर्मलिटी नहीं रह पाती है, तो उसका क्या कारण है? ये उसका कारण इतना ही है क्योंकि मैं कौन हूँ उसकी पक्की समझ अनुभव में नहीं आई है. बराबर, अनुभव में नहीं आई. हाँ, उसी कारण मैं करने वाला हूँ तब तक सुख दुख का अनुभव है. सही है. और मैं करने वाला नहीं हूँ, वो जितनी समझ पक्की होती जाएगी उतना सुख दुख का अनुभव नहीं होगा. बराबर, वो परमानेंट सुख में ही रहेगा वो. बराबर. अभी मैं संतोष हूं और मैं करने वाला हूं तो छोटी छोटी चीजों में भी सुख दुख का अनुभव हो जाएगा. मुझे ऐसा बोला, मुझे ऐसा दिया, उसको अच्छा दिया और मुझे ऐसा दिया, उसको मान दिया, मेरे को अपमान किया, मेरे को ऐसा बोला, मेरे को गाली दी, वो दुख का अनुभव करवाएगा. कोई आपको बोलेगा कि नहीं आप तो बहुत अच्छे हो, आपने बहुत अच्छा काम किया, तो वो आपको सुख का अनुभव देगा. यहाँ तो आपको कोई मनपसंद चीज है वो आपको मिल जाएगी तो सुख का अनुभव देगी वो. तो जब तक मैं कौन हूँ उसका भान नहीं हुआ है तब तक सुख दुख का अनुभव बाहर के भाग में रहेगा. बराबर. और जब मैं कौन हूँ उसका अनुभव हो गया तो परमानेंट सुख मिल जाएगा अपने. बराबर. फिर जो भी आता है ना वो हमें दिखाई देता है परिणाम स्वरूप में. देखो ये वेदनीय वाला कर्म आया और ये साता वेदनीय और असाता वेदनीय कर्म आया, भुगतान आया, बस उतना रहेगा फिर. बराबर बराबर बराबर. ओके. जय सच्चिदानंद. शांतिभाई. जय सच्चिदानंद. जय सच्चिदानंद. अनम्यूट करो. पाछे म्यूट कर्યું. जय सच्चिदानंद. जय सच्चिदानंद. હવે સંપત્તિમાં સુખ નથી, વિપત્તિમાં તો હોય જ નહીં. એ તો બરાબર છે, પણ નિષ્પત્તિ નો સાચો અર્થ શું? એ તો હવે દીપક આનંદજી હમણાં કાઢી આપશે ડિક્શનરીમાં. કારણ કે નિષ્પત્તિ એટલે બધું સમજાય નહીં મારું. તો એમાં તો શું હોય તો ચરોતરી ભાષા છે સાહેબ. ગુજરાતી છે. હવે તમે છે ને બધામાં બધું ચરોતર માં લઈ ના જાવ તમે તમારે. હા, ગુજરાતી છે, ગુજરાતી સાહેબ બરાબર છે, ગુજરાતી છે. કઈ દશાની માત્ર વપરાય છે નથી. તમારા ચરોતર નો શબ્દ નથી, ગુજરાતી શબ્દ. હા હા, કરેક્ટ. નિષ્પત્તિ એટલે કાઇન્ડ ઓફ નિવૃત્તિ, પૂરું થઈ જવું. અને છતાં તમને ક્યાં ગયું? હા, 1 મિનિટ ઉભા રહેજો. જસ્ટ ગિવ મી 1 મિનિટ. come on. જો આ ડિક્શનરી નો મીનિંગ આવો થાય છે એના ઉપરથી આપણે પકડી શકીશું. સાહેબ દેખાય? હા, નિપજ, ઉત્પત્તિ,
સિદ્ધિ, પ્રાપ્તિ, નિર્વાણ, નિશ્ચય, પરિણામ, સમાધાન, ગુણોત્તર, રેશિયો. નિષ્પત્તિ એટલે એનું પરિણામ. નિષ્પત્તિ એટલે પરિણામ, બરાબર. નિષ્પત્તિ એટલે એટલે જ્ઞાનાર્કી નિષ્પત્તિ કવિરાજના પદમાં આવે છે. બરાબર છે, સરસ. અને જ્ઞાન દ્વારા થતી નિષ્પત્તિ એ જ આપણને સંતોષ આપી શકે. એટલે પૂર્ણાહુતિ, પૂર્ણતા જ્ઞાન થકી. હા હા, બરાબર. સિદ્ધિ. કરેક્ટ. સરસ સરસ. ખબર નથી શબ્દો ક્યાંથી લાવે છે, પણ આપણે તો ઓફકોર્સ એમના મૂળ બધા શબ્દો તો દાદા પાસેથી જ આવેલા છે, પણ દાદાનો જ શબ્દ છે. બરાબર સાહેબ, બહુ જબરજસ્ત છે. દાદાનો જ શબ્દ છે. હતું સરસ સરસ વાત. એનો નિવેડો આવી ગયો. બરાબર. જય સચ્ચિદાનંદ. શબ્દનો નિવેડો આવ્યો કે આપણો નિવેડો આવ્યો? શબ્દ દ્વારા આપણો આવે સાહેબ. શબ્દ તો વાગે ને અંદર, એક શબ્દ વાગી જાય ને તો આખું જીવન પલટી જાય. કરેક્ટ, સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, તો આજે આપણાથી થશે મારા ખ્યાલથી 10 મિનિટનું સામાયિક કરીએ. બધાની શું ઈચ્છા છે? યસ યસ, ઓકે ફાઇન, વી આર ડુઇંગ ઇટ. જય સચ્ચિદાનંદ. હવે સીધું નો એક્સપ્લેનેશન, વી ઓલ નો વેરી વેલ. બધાને બહુ સારી રીતે ખબર છે ત્રીજી કલમનું ભંગ કેવી રીતે થાય છે. અવર્ણવાદ, અપરાધ, અવિનય, દેહધારી, ઉપદેશક, સાધુ સાધ્વી પ્રત્યે જેમની પાસે શીખવાનું છે ત્યાં આવી બોલો. ચા મોકલો. ઓકે, તો આપણે સીધી વિધિ જ કરીએ છીએ. વિધિ પછી આપણે શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં આજ દિન સુધી દેહધારી દીપકાનંદથી, દેહધારી સંતોષાનંદથી ત્રીજી કલમનું ભંગ, દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય થયો, જે થયો છે તેનું મારી અંતરાત્મા દશામાં, જાગ્રત અંતરાત્મા દશામાં જોવાનું સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જ્યાં જ્યાં મહાત્માઓના દોષો જોયા છે, જ્યાં દાદા ભગવાને કહ્યું છે, મહાત્માઓના દોષો જોશો તો હેડેક થઈ જશે, માથાનો દુખાવો થઈ જશે. તો આ સર્વ દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું શુદ્ધ આત્મા છું. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપકાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા અને સંતોષાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો અને સંતોષાનંદજી રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, દીપકાનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, સંતોષાનંદજી ટેમ્પરરી છે. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું.
जय सच्चिदानंद। जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે રીતે સવારના અને ગઈકાલના સત્સંગમાં પણ આવ્યું કે ઘરમાં મહાત્માઓ છે, માતા પિતા મહાત્માઓ છે, આપણા મિત્ર સર્કલ પણ મહાત્મા છે, અને વધુમાં વધુ આપણે મહાત્માઓ જોડે ઇન્ટરેક્શનમાં રહીએ છીએ અને જેમને આપણે ત્રિમંત્ર બોલીને નમસ્કાર કરીએ છીએ, આપણે આરાધના કરીએ છીએ, તો એમના તરફનો જે આપણો દોષ છે, અવર્ણવાદ, અપરાધ, અવિનય, જે બધું થયા છે આજ લગી, એના ખૂબ પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सवपावपणासनो. सवपावपणासनो. मंगलाणं च संवेसीम. मंगलाणं च संवेसीम. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. કાલે સેટરડે કાલનો પ્રોગ્રામ આ રીતે છે. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, સાંજે 6:30 ઇંગ્લિશ સત્સંગ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે હિન્દીમાં સત્સંગ, અને ફરીથી આપણે આ સામાયિક ફરીથી કરીશું. અને દિવસ દરમિયાન પણ આજ છૂટાપડાના સામાયિક સાથે ત્રીજી કલમના ભગના પ્રતિક્રમણ રાખીશું. જ્યારે જે સમય મળે તેમાં પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનો ગંગા. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद दीपक दादा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. महात्माओने जय